સમુદ્ર મંથનની સંપૂર્ણ કથા ભાગ 1 જય શ્રી હરિ। શું તમે જાણો છો કે સમુદ્ર મંથન દરમિયાન માત્ર અમૃત જ નહીં પરંતુ 14 દિવ્ય રત્નો પણ પ્રગટ થયા હતા। દેવો અને અસુરોએ મળી શા માટે સમુદ્ર મંથન કર્યું? ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર કેમ ધારણ કર્યો? અને આ સમગ્ર ઘટનામાંથી આપણને શું શીખવા મળે છે? આ તમામ રહસ્યો આજે આપણે આ વિડીયોમાં જાણીશું। અંત સુધી જરૂર જુઓ। જય શ્રી હરિ, આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે જાણીશું હિન્દુ ધર્મની સૌથી અદ્ભુત અને રહસ્યમય ઘટનાઓમાંથી એક સમુદ્ર મંથનની સંપૂર્ણ કથા। એક સમય એવો આવ્યો કે દેવતાઓનું તેજ અને શક્તિ ધીમે ધીમે ઘટવા લાગ્યા। તેનું મુખ્ય કારણ હતું ઋષિ દુર્વાસાના શાપનું પરિણામ। બીજી તરફ દાનવો દિવસે ને દિવસે વધુ બળવાન બનતા ગયા। દેવરાજ ઇન્દ્ર સહિત બધા દેવતાઓ ચિંતિત થઈ ગયા। ત્યારે બધા દેવતાઓ ભગવાન વિષ્ણુના શરણમાં પહોંચ્યા અને પ્રાર્થના કરી, હે પ્રભુ, હવે અમારું રક્ષણ માત્ર આપ જ કરી શકો છો। ભગવાન વિષ્ણુએ દેવતાઓને એક અદ્ભુત ઉપાય જણાવ્યો। તેમણે કહ્યું, ક્ષીરસાગરનું મંથન કરો, તેમાંથી અમૃત પ્રાપ્ત થશે અને તેનું પાન કરવાથી દેવતાઓ ફરીથી શક્તિશાળી અને અમર બનશે। પરંતુ આ કાર્ય એટલું સરળ નહોતું। આખા સમુદ્રનું મંથન કરવા માટે દેવતાઓને દાનવોની મદદ લેવી જરૂરી હતી। આગળના ભાગમાં જાણીશું કે દેવો અને દાનવો કેવી રીતે એકસાથે આવ્યા અને સમુદ્ર મંથનની શરૂઆત કેવી રીતે થઈ। જય શ્રી હરિ। સમુદ્ર મંથનની સંપૂર્ણ કથા ભાગ 2 જય શ્રી હરિ। ભગવાન વિષ્ણુની આજ્ઞા અનુસાર દેવતાઓ દાનવરાજ બલિના દરબારમાં પહોંચ્યા। શરૂઆતમાં દાનવોને દેવતાઓ પર વિશ્વાસ નહોતો, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે સમુદ્ર મંથનમાંથી અમૃત પ્રાપ્ત થઈ શકે છે, ત્યારે તેઓ આ કાર્યમાં જોડાવા તૈયાર થઈ ગયા। દેવો અને દાનવોએ મળીને મંથનની તૈયારીઓ શરૂ કરી। મંથન માટે મંદરાચળ પર્વતને મથાણી બનાવવામાં આવ્યો અને વાસુકી નાગને દોરી તરીકે પસંદ કરવામાં આવ્યો। પરંતુ જ્યારે મંદરાચળ પર્વતને ક્ષીરસાગર સુધી લઈ જવામાં આવતો હતો, ત્યારે તેના વિશાળ વજનને કારણે દેવો અને દાનવો થાકી ગયા। પર્વત તેમના હાથમાંથી છટકી ગયો અને બધા નિરાશ થઈ ગયા। ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના દિવ્ય સ્વરૂપથી મંદરાચળ પર્વતને સહેલાઈથી ઉપાડી ક્ષીરસાગરમાં સ્થાપિત કર્યો। દેવો અને દાનવો ફરી ઉત્સાહિત થયા અને સમુદ્ર મંથનની તૈયારી પૂર્ણ થઈ। આગળના ભાગમાં જાણીશું કે મંથન શરૂ થતાં જ કઈ અચંબિત કરનારી ઘટના બની અને ભગવાન વિષ્ણુએ કુમ્ર અવતાર કેમ ધારણ કર્યો। સમુદ્ર મંથનની સંપૂર્ણ કથા ભાગ 3 જય શ્રી હરિ। દેવો અને દાનવોએ મંદરાચળ પર્વતને ક્ષીરસાગરમાં સ્થાપિત કરીને મંથન શરૂ કર્યું, પરંતુ થોડી જ ક્ષણોમાં એક મોટી મુશ્કેલી ઊભી થઈ। વિશાળ મંદરાચળ પર્વત પોતાના ભારે વજનને કારણે સમુદ્રમાં ડૂબવા લાગ્યો। દેવો અને દાનવો ગભરાઈ ગયા। જો પર્વત જ ડૂબી જાય તો સમુદ્ર મંથન અધૂરું રહી જાય। ત્યારે ભગવાન વિષ્ણુએ સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે પોતાનો બીજો અવતાર કાચબા અવતાર ધારણ કર્યો। તેમણે પોતાના વિશાળ કાચબા સ્વરૂપથી સમુદ્રના તળિયે સ્થાન લીધું અને પોતાની મજબૂત પીઠ પર મંદરાચળ પર્વતને ધારણ કર્યો। હવે પર્વત સંપૂર્ણ સ્થિર થઈ ગયો। દેવો અને દાનવોએ ફરીથી વાસુકી નાગને ખેંચીને સમુદ્ર મંથન શરૂ કર્યું। આખું બ્રહ્માંડ આ અદ્ભુત દ્રશ્ય નિહાળી રહ્યું હતું। આગળના ભાગમાં જાણીશું કે સમુદ્ર મંથનમાંથી સૌથી પહેલાં શું બહાર આવ્યું અને ભગવાન શિવે હલાહલ વિષ કેમ પીધું। સમુદ્ર મંથનની સંપૂર્ણ કથા ભાગ 4 જય શ્રી હરિ। ભગવાન વિષ્ણુના
કુમ્ર અવતારના સહારે સમુદ્ર મંથન ઝડપથી આગળ વધવા લાગ્યું. દેવો અને દાનવો સતત વાસુકી નાગને ખેંચી રહ્યા હતા. અચાનક ક્ષીરસાગરમાંથી ભયાનક હલાહલ વિષ પ્રગટ થયું. આ વિષ એટલું પ્રચંડ અને ઝેરી હતું કે તેના ધુમાડાથી સમગ્ર સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો. દેવો, દાનવો, ઋષિમુનિઓ અને બધા જ પ્રાણીઓ ભયભીત થઈ ગયા. બધા દેવતાઓ ભગવાન શિવના શરણમાં પહોંચ્યા અને પ્રાર્થના કરી, હે ભગવાન, આ વિષથી સમગ્ર સૃષ્ટિનો વિનાશ થઈ જશે. કૃપા કરીને અમારું રક્ષણ કરો. સૃષ્ટિના કલ્યાણ માટે ભગવાન શિવે કોઈ પણ વિલંબ કર્યા વગર હલાહલ વિષ પોતાના હાથે લીધું અને પી લીધું. પરંતુ માતા પાર્વતીએ તે વિષને ભગવાન શિવના ગળામાં જ રોકી દીધું, જેથી વિષ તેમના શરીરમાં ફેલાઈ ન શકે. આ કારણે ભગવાન શિવનો કંઠ વાદળી રંગનો થઈ ગયો અને ત્યારથી તેઓ નીલકંઠ મહાદેવ તરીકે પ્રસિદ્ધ થયા. આગળના ભાગમાં જાણીશું કે હલાહલ વિષ પછી સમુદ્ર મંથનમાંથી સૌ પ્રથમ કયા દિવ્ય રત્નો અને દેવી દેવતાઓ પ્રગટ થયા. સમુદ્ર મંથનની સંપૂર્ણ કથા ભાગ 5. જય શ્રી હરિ. ભગવાન શિવે હલાહલ વિષપાન કરીને સમગ્ર સૃષ્ટિનું રક્ષણ કર્યું. હવે દેવો અને દાનવોએ ફરીથી સમુદ્ર મંથન શરૂ કર્યું. ધીમે ધીમે ક્ષીરસાગરમાંથી અનેક દિવ્ય રત્નો અને અદ્ભુત વસ્તુઓ પ્રગટ થવા લાગી. સૌથી પહેલાં દિવ્ય કામધેનુ ગાય પ્રગટ થઈ, જે દરેક મનોકામના પૂર્ણ કરવાની શક્તિ ધરાવતી હતી. ઋષિઓ મુનિઓના યજ્ઞ અને ધર્મ કાર્યો માટે કામધેનુને અર્પણ કરવામાં આવી. ત્યારબાદ ઉચ્ચૈઃશ્રવા નામનો દિવ્ય સફેદ ઘોડો પ્રગટ થયો, જે અદ્વિતીય તેજ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. પછી ઐરાવત, ભગવાન ઇન્દ્રનો 4 દાંતવાળો દિવ્ય સફેદ હાથી પ્રગટ થયો. આ પછી સમુદ્ર મંથનમાંથી કૌસ્તુભ, મણિ, કલ્પવૃક્ષ અને અન્ય અનેક દિવ્ય રત્નો પણ પ્રગટ થયા. દરેક રત્નનું પોતાનું વિશેષ મહત્ત્વ હતું અને દેવતાઓએ તેમને યોગ્ય સ્થાન આપ્યું. આગળના ભાગમાં જાણીશું કે સમુદ્ર મંથનમાંથી દેવી મહાલક્ષ્મીનું દિવ્ય પ્રાગટ્ય કેવી રીતે થયું અને તેમણે ભગવાન વિષ્ણુને જ પોતાના પતિ તરીકે કેમ પસંદ કર્યા. સમુદ્ર મંથનની સંપૂર્ણ કથા ભાગ 6. જય શ્રી હરિ. સમુદ્ર મંથન ચાલુ રહ્યું અને અચાનક આખું ક્ષીરસાગર દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું. કમળના સુંદર પુષ્પ પર બિરાજમાન મહાલક્ષ્મી માતા પ્રગટ થયા. તેમના દિવ્ય તેજથી દેવો, દાનવો અને ઋષિમુનિઓ મંત્રમુગ્ધ થઈ ગયા. ચારેય દિશામાં આનંદ અને મંગલમય વાતાવરણ છવાઈ ગયું. દેવતાઓએ મહાલક્ષ્મીજીનું સુગંધિત ફૂલોથી, દિવ્ય આભૂષણોથી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભવ્ય સ્વાગત કર્યું. દરેક દેવ ઈચ્છતા હતા કે માતા લક્ષ્મી તેમની પાસે નિવાસ કરે, પરંતુ મહાલક્ષ્મીએ સૌનું નિરીક્ષણ કર્યા પછી ભગવાન વિષ્ણુના ગળામાં વિજયમાળા પહેરાવી. ભગવાન વિષ્ણુના ધર્મ, કરુણા અને પાલનકર્તા સ્વરૂપથી પ્રસન્ન થઈ તેમણે તેમને પોતાના પતિ તરીકે સ્વીકાર્યા. તે ક્ષણે દેવલોકમાં જયઘોષ ગુંજી ઉઠ્યો અને દેવોએ પુષ્પવર્ષા કરી. ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનું આ દિવ્ય મિલન સમગ્ર સૃષ્ટિ માટે શુભ અને મંગળકારી બન્યું. આગળના ભાગમાં જાણીશું કે સમુદ્ર મંથનમાંથી ભગવાન ધન્વંતરી અમૃતનો કલશ લઈને કેવી રીતે પ્રગટ થયા અને પછી શું બન્યું. સમુદ્ર મંથનની સંપૂર્ણ કથા ભાગ 7. જય શ્રી હરિ. સમુદ્ર મંથન આગળ વધ્યું અને અંતે એક અતિ દિવ્ય ક્ષણ આવી. ક્ષીરસાગરમાંથી ભગવાન ધન્વંતરી પોતાના 4 હાથોમાં તેજસ્વી અમૃતનો કળશ લઈને પ્રગટ થયા. ભગવાન ધન્વંતરીને આયુર્વેદના દેવતા માનવામાં આવે છે. તેમના દર્શન થતાં જ દેવો અને દાનવોના ચહેરા પર આનંદ છવાઈ ગયો, કારણ કે તેઓ લાંબા સમયથી અમૃતની રાહ જોઈ રહ્યા હતા.
પરંતુ અમૃતનો કલશ દેખાતા જ દાનવોએ ઉતાવળા તે કળશ છીનવી લીધો. હવે દેવતાઓ ખૂબ જ ચિંતિત થઈ ગયા. જો દાનવો અમૃત પી લે તો તેઓ અમર બની જશે અને સમગ્ર સૃષ્ટિમાં અધર્મનો પ્રભાવ વધી જશે. ભગવાન વિષ્ણુ સમજી ગયા કે હવે બુદ્ધિ અને યુક્તિથી જ ધર્મનું રક્ષણ થઈ શકે છે. આગળના ભાગમાં જાણીશું કે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર કેમ ધારણ કર્યો અને કેવી રીતે દેવતાઓને અમૃત પ્રાપ્ત કરાવ્યું. સમુદ્ર મંથનની સંપૂર્ણ કથા ભાગ 8. જય શ્રી હરિ. દાનવોએ અમૃતનો કળશ પોતાના કબજામાં લઈ લીધો હતો. દેવતાઓ નિરાશ થઈ ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે ભગવાન વિષ્ણુએ એક અદ્ભુત લીલા કરી. તેમણે અતિ સુંદર અને મોહક મોહિનીનું સ્વરૂપ ધારણ કર્યું. મોહિનીના દિવ્ય સૌંદર્યને જોઈને દાનવો મંત્રમુગ્ધ થઈ ગયા. મોહિનીએ દાનવોને કહ્યું, જો તમે શાંતિથી એક હરોળમાં બેસો તો હું બધાને સમાન રીતે અમૃત વહેંચી આપીશ. દાનવોએ તેમની વાત પર વિશ્વાસ કરી લીધો અને શાંતિથી બેસી ગયા. પરંતુ ભગવાન વિષ્ણુએ પોતાની દિવ્ય બુદ્ધિથી અમૃત માત્ર દેવતાઓને જ પીવડાવવાનું શરૂ કર્યું. દાનવોને આ વાતની ખબર પણ ન પડી. આ રીતે ભગવાન વિષ્ણુએ પોતાની યુક્તિથી ધર્મનું રક્ષણ કર્યું. આગળના ભાગમાં જાણીશું કે રાહુએ દેવનું રૂપ ધારણ કરીને અમૃત પીવાનો પ્રયત્ન કેવી રીતે કર્યો અને પછી શું બન્યું. સમુદ્ર મંથનની સંપૂર્ણ કથા ભાગ 9. જય શ્રી હરિ. જ્યારે ભગવાન વિષ્ણુ મોહિની સ્વરૂપમાં દેવતાઓને અમૃત પીવડાવી રહ્યા હતા ત્યારે એક ચાલક દાનવ સ્વાભારનુએ દેવનું રૂપ ધારણ કર્યું અને ચૂપચાપ દેવોની હરોળમાં જઈને બેસી ગયું. જેમ જ તેણે અમૃતનો ઘૂંટડો પીધો ત્યારે સૂર્યદેવ અને ચંદ્રદેવ તેને ઓળખી લીધો. તેમણે તરત જ ભગવાન વિષ્ણુને આ વાત જણાવી. ભગવાન વિષ્ણુએ ક્ષણભરમાં પોતાના સુદર્શન ચક્રથી સ્વભાનુનું માથું ધડથી અલગ કરી દીધું. પરંતુ અમૃતનો એક ઘૂંટડો તેના કંઠ સુધી પહોંચી ગયો હોવાથી તેનું મૃત્યુ થયું નહીં. તેનું માથું રાહુ અને ધડ કેતુ તરીકે અમર બન્યા. એવું માનવામાં આવે છે કે આજે પણ રાહુ અને કેતુ સૂર્ય તથા ચંદ્ર પ્રત્યે વૈરભાવ રાખે છે. તેથી જ સમયાંતરે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની ઘટના સાથે આ કથાનો સંબંધ જોડવામાં આવે છે. આગળના અંતિમ ભાગમાં જાણીશું કે સમુદ્ર મંથન પછી દેવતાઓને શું લાભ મળ્યો અને આ કથામાંથી આપણને શું જીવન મૂલ્ય શીખવા મળે છે. સમુદ્ર મંથનની સંપૂર્ણ કથા ભાગ 10. જય શ્રી હરિ. ભગવાન વિષ્ણુની યુક્તિથી દેવતાઓએ અમૃતપાન કર્યું અને ફરીથી શક્તિશાળી બન્યા. દાનવો પરાજિત થયા અને સમગ્ર સૃષ્ટિમાં ફરી ધર્મ, શાંતિ અને સંતુલનની સ્થાપના થઈ. સમુદ્ર મંથનની આ દિવ્ય કથા આપણને એક અમૂલ્ય સંદેશ આપે છે. જીવનમાં પણ સફળતા અને અમૃત સમાન ફળ મેળવવા માટે પહેલાં સંઘર્ષ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ સમુદ્ર મંથન દરમિયાન સૌપ્રથમ હલાહલ વિષ બહાર આવ્યું અને પછી એક દિવ્ય રત્નો તથા અંતે અમૃત પ્રાપ્ત થયું, તેમ જીવનમાં પણ ધીરજ, શ્રદ્ધા અને સારા કર્મ રાખનારને અંતે સફળતા જરૂર મળે છે. ભગવાન શિવ આપણને ત્યાગ અને પરોપકારની પ્રેરણા આપે છે, જ્યારે ભગવાન વિષ્ણુ શીખવે છે કે ધર્મના રક્ષણ માટે બુદ્ધિ, ધૈર્ય અને યોગ્ય નિર્ણય કેટલા જરૂરી છે. જો તમને સમુદ્ર મંથનની આ સંપૂર્ણ કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. આગામી વિડીયોમાં ફરી એક નવી અને પ્રેરણાદાયક સનાતન કથા સાથે મળીશું. જય શ્રી હરિ. હર હર મહાદેવ.